બનાસકાંઠા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે। 16 મતદાન મંડળોના સમાવેશવાળી આ ચૂંટણીમાં 1294 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। જિલ્લા રજિસ્ટ્રારે 2 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલા મતદાર યાદીમાં પ્રાપ્ત થયેલી 62 વાંધાઓ પૈકીના વાંધાઓનો નિકાલ કર્યા બાદ 15મી સપ્ટેમ્બરે છેલ્લી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી। બનાસ ડેરીની ચૂંટણી માટે 12મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। 23મી સપ્ટેમ્બરના રોજ 11 વાગ્યા સુધીમાં ચૂંટણી અધિકારીની કચેરીએ ઉમેદવારી પત્રો ચેક કરાશે તો 29મી સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે। તો 10મી ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં મતદાન યોજાશે અને 11મી ઓક્ટોબરના રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। બનાસ ડેરીની ચૂંટણીમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, ભાભર, દિયોદર, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઈગામ તથા લાખણી એમ કુલ 16 મતદાન મંડળોનો સમાવેશ થાય છે।